નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ નંબર 6 મૌર્ય યુગ, આમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક ત્યાં સુધીના જેટલા પણ મૌર્ય યુગમાં મૌર્ય વંશમાં રાજાઓ થયા એનો ઇતિહાસ, એમને કેટલા વર્ષ રાજ્ય કર્યું, એમને કયા કયા કામો કર્યા એના તરફ દ્રષ્ટિ કરી હતી. છેલ્લે આપણે સમ્રાટ અશોક એક શક્તિશાળી, એક મહાન રાજવી તરીકે આજે પણ ઇતિહાસમાં એનું નોંધપાત્ર સ્થાન છે. પહેલા એક શક્તિશાળી રાજા હતો. શક્તિશાળી રાજા એટલે યુદ્ધો એને ખૂબ કર્યા, યુદ્ધો ખૂબ લડ્યા, યુદ્ધમાં અનેક વિજયો મેળવ્યા, વિજયોની હારમાળા સર્જી દીધી, મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. એક સમય એવો આવ્યો કે કલિંગના યુદ્ધમાં, કલિંગનું યુદ્ધ થયું. એ કલિંગના યુદ્ધમાં થયેલો મોટો નરસંહાર, આ નરસંહાર જોઈને એના હૃદયનું પરિવર્તન થયું કે મેં આ શું કર્યું. પોતાના સ્નેહીજનોને ખોઈ બેઠો, કોઈ રહ્યું નહીં, એકલો પડી ગયો. ત્યારે એને મનમાં થયું કે આ બધું જ વ્યર્થ છે. વિજય મેળવ્યો પણ વિજયનો એને કોઈ હરફ હતો નહીં, શોક હતો, મનની શાંતિ હણાઈ ગઈ હતી. અને પછી એને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને એક શાસક રાજા તરીકે નહીં પણ એક ધર્માનુરાગી રાજા તરીકે, એક ધર્મ પ્રચારક રાજા તરીકે, એક ઉપદેશક રાજા તરીકે પછી એને કાર્ય કર્યું. આજે આ પાઠનો અંતિમ બિંદુ એટલે કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર, એ તરફ આપણે દ્રષ્ટિ કરવા જઈ રહ્યા છીએ. મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવું હતું, એ તંત્રના આધારે આખું આ મહાસામ્રાજ્ય કેવી રીતે ચાલતું હતું એ તરફ આપણે આજે દ્રષ્ટિ કરવાના છીએ. તો જોઈએ મૌર્ય યુગનું વહીવટી તંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. સૌથી પહેલો જે શાસક આવ્યો જેને મૌર્ય વંશની, મૌર્ય યુગની શરૂઆત કરી એ હતો ચંદ્રગુપ્ત મૌર્ય. અને એને ખૂબ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. સામ્રાજ્યનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું અને એનો વિસ્તાર કરવાનું કાર્ય એ સમ્રાટ અશોકે કર્યું હતું. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ જે મૌર્ય સામ્રાજ્ય ખૂબ વિશાળ સામ્રાજ્ય હતું. એક જગ્યાએથી એનું શાસન કરવું એ શક્ય નહોતું, કારણ કે આખા ભારતમાં એ સામ્રાજ્ય ફેલાયેલું હતું. અને એક જગ્યાએથી આખા ભારતમાં વહીવટ કરવો એ શક્ય ન હોવાના કારણે એના જે મુખ્યમંત્રી એટલે કે એના ગુરુ પણ કહી શકાય એ આચાર્ય ચાણક્યએ આ વ્યવસ્થિત રીતે શાસન ચાલે એના માટે એના જુદા જુદા ભાગો પાડી દીધા. અને ભાગો પાડીને સુવ્યવસ્થિત રીતે આયોજન કરીને એક વ્યવસ્થિત સુશાસન આખા દેશભરની અંદર એ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન હેઠળ ચાલે એ પ્રકારની વ્યવસ્થા એમણે કરી હતી. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો એટલે કે અંગો હતા. અને આ કયા કયા પ્રકારના વિભાગો એમને પાડ્યા હતા? તો 3 પ્રકારના વિભાગો પાડ્યા હતા. 3 પ્રકારના અંગો કહી શકાય એ હતા. તો કયા કયા અંગો હતા? તો મૌર્ય યુગનું વહીવટી તંત્ર એ 3 પ્રકારે ચાલતું હતું. સૌથી પહેલું હતું એ છે કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું અંગ છે પ્રાદેશિક એટલે સ્થાનિક. આજે પણ આ દેશની અંદર જે પ્રકારે કૌટિલ્યએ માર્ગ બતાવ્યો હતો એ પ્રકારે આજે પણ આ દેશનું શાસન એ પ્રકારે ચાલે છે. જેમ પહેલાંના સમયમાં કેન્દ્રમાં સમ્રાટ હતો અને ત્યાંથી વહીવટ જે ચાલતો હતો એના હાથ નીચે એ
પ્રાંત એટલે રાજ્ય બધા આવતા હતા અને રાજ્યની હાથ નીચે બધા જિલ્લાઓ અને છેલ્લે નાનો એકમ એટલે સ્થાનિક લેવલે એ પ્રકારે કાર્ય થતું હતું. આજે પણ એ પ્રકારથી જ સરકાર દ્વારા કાર્ય થઈ રહ્યું છે. તો જોઈએ કેન્દ્રીય વહીવટીતંત્ર કયા પ્રકારે ચાલતું હતું. તો સમ્રાટ એટલે કે રાજા એ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. જેમ આજે કેન્દ્રમાં એ વડાપ્રધાન હોય છે એમ એ પ્રકારે એ વખતે સમ્રાટ એ કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટ, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. અને આ જે સમ્રાટ હતો એ વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્ર આ 3 વિભાગો હતા એનો એ વડો કહેવાતો હતો. આજે પણ વડાપ્રધાન આપણે જોઈએ તો વડાપ્રધાન છે એના હાથ નીચે પણ ઘણા બધા એ ખાતા આવે છે અને એ એના વડા હોય છે. એ જ રીતે દેશની અંદર રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિ છે એના હાથ નીચે 3 લશ્કર છે એ એના વડા કહેવાય છે. એ પાયદળ હોય, નૌકાદળ હોય કે હવાઈ દળ હોય, એ એરફોર્સ હોય, નેવી હોય કે પછી આર્મી હોય, આ 3નો વડા એ રાષ્ટ્રપતિ હોય છે. એમ એ પ્રકારે કેન્દ્ર સ્થાને એ સમ્રાટ હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું અને આ પદ જે આવતું એ વંશ પરંપરાગત આવતું. એટલે ગાદી કેવી હતી? વંશ પરંપરાગત હતું. સૌથી પહેલાં ચંદ્રગુપ્ત આવ્યો, એના પછી બિંદુસાર પછી એનો પુત્ર સમ્રાટ અશોક આવ્યો. તો વંશ પરંપરાગત ગાદી હતી. આજે એ પ્રણાલીમાં બદલાવ થયો છે. આજે ચૂંટણી દ્વારા એ શાસક એ નિમવામાં આવે છે. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. ને પાટલીપુત્ર એ રાજધાની હતી. પાટલીપુત્ર અને એની આજુબાજુનો જે પ્રદેશ હતો એ સમ્રાટ સીધું એના હાથ નીચે એટલે એના અંકુશ નીચે હતો. સીધું જ દ્રષ્ટિ એની ત્યાં રહેતી હતી. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો અને એના જે મંત્રીઓ હતા એ અને ઉચ્ચ અધિકારીઓ હતા એમની મદદથી આ વહીવટ ચાલતો હતો. ચાણક્ય એટલે કે કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે અને આ કૌટિલ્ય છે એના ગુરુ હતા, એને 18 પ્રકારના ખાતાઓ છે એ દર્શાવ્યા છે. 18 પ્રકારના ખાતાઓ એ વખતે અસ્તિત્વમાં હશે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા નીચે મુજબ છે. આ 18માંથી મુખ્ય ખાતાઓ જે કહી શકાય એ ખાતાઓની માહિતી હવે આપણે મેળવીશું. અહીંયા આપણા પુસ્તકમાં એક કોઠો આપે છે. એ કોઠાની અંદર અલગ અલગ પ્રકારના ખાતા આવ્યા છે અને ખાતાની સામે એના વડા એને શું નામ આપવામાં આવ્યું હતું એ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલું છે ખેતી વિભાગ. ખેતી વિભાગનો જે વડો હતો એનું નામ હતું સીતાધ્યક્ષ. બીજું છે લશ્કર ખાતું. લશ્કર ખાતાનો જે વડો કહેવાતો એ સેનાની તરીકે ઓળખાતો. ત્રીજું ન્યાય ખાતું, જેનો વડો એ પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ હતો. આજે પણ મુખ્ય ન્યાયાધીશ એ ન્યાયતંત્રના ન્યાય ખાતાના એ વડા કહેવાય છે. ચોથું વ્યાપાર ખાતું, એના પરણ્યાધ્યક્ષ એવું નામ હતું. દફતર ભંડાર એટલે કે અક્ષપટલ રેકર્ડ ખાતું, જ્યાં બધા રેકોર્ડો રહેતા હતા, એના વડા મહાઅધ્યક્ષ પટલ. અને છેલ્લું મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું, આજે પણ પાસપોર્ટ ખાતું છે એમ મુદ્રા અધ્યક્ષ. આ પ્રકારના ખાતા હતા અને એના વહીવટી વડા હતા. બીજા નંબરનું છે પ્રાંતીય વહીવટીતંત્ર. તો પ્રાંતીય વહીવટીતંત્રમાં કયા પ્રકારનું કાર્ય હતું એ જોઈએ. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. તો આ વિશાળ સામ્રાજ્ય હતું, એનો વહીવટ સરળ કરવા માટે એને 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. તો પ્રાંત એટલે કે મંડળ વિભાગ, પ્રાંતને મંડળ અથવા વિભાગ એ કહેવામાં આવતું અને એના વડા તરીકે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતા. આજે પણ કોઈ પણ રાજ્ય છે એ રાજ્યના વડા એ રાજ્યપાલ કહેવાય છે. શાસક મુખ્યમંત્રી કહેવાય છે પણ વડા એ રાજ્યપાલ કહેવાય છે. એમ એ પ્રકારે પણ એ સમયે એ રાજ્યપાલ એટલે રાષ્ટ્રીય એના વડા હતા. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી અને આ જે પદ હતા એ પદ ઉપર જે રાજકુમારો હતા, રાજાના પુત્ર, એ રાજકુમારોની નિમણૂક
આ રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી. તો રાજ્યપાલનું શું કાર્ય હતું? તો જે પ્રાંત હોય એટલે કે રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે જોવાનું, કરવેરા ઉઘરાવવાનું કામ હતું, રાજાના આદેશોનું પાલન કરાવવાનું કાર્ય હતું અને પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું. તો પોતાના રાજ્યમાં જે પણ બનાવો બને એ બનાવોથી સતત વાકેફ રાખવાનું, એના તરફ દ્રષ્ટિ સમ્રાટની રહે એ પ્રકારનું કાર્ય આ રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલનું હતું. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે રાજ્યપાલનું કામ શું? તો રાજ્યપાલનું કામ રાજ્યમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવાની, કરવેરા ઉઘરાવવાનું, પછી રાજ્યમાં રાજાના જે આદેશો હોય એનું પાલન કરાવવાનું અને પ્રાંતમાં જે નાની મોટી ઘટનાઓ બને એનાથી સમ્રાટને વાકેફ કરાવવાનું એનું કાર્ય હતું. ક છે પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટીતંત્ર. ત્રીજો એકમ સ્થાનિક વહીવટીતંત્ર. વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા, સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે કે સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતો. તો પ્રાંત એ બીજું એકમ હતું. ત્રીજું એકમ હતું એ જિલ્લો હતો કે જેને આપણે આહાર એટલે કે જિલ્લા અથવા સ્થાનીય તરીકે ઓળખવામાં આવતું. એનાથી એ નાનું એકમ હતું એ પ્રદેશ એટલે કે સંગ્રહણ તાલુકાને પણ વહેંચવામાં આવેલું હતું. આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ અથવા સ્થાનિક કહેવાતો. એટલે જિલ્લાનો જે પણ અધિકારી હતો, આહારનો જે અધિકારી જિલ્લાનો અધિકારી કહેવાતો હતો એ રાજુક એટલે કે આહારપતિ કહેવાતો. જેમ અત્યારે સરકાર તરફથી જે પણ વહીવટી વડો જે નિમવામાં આવે છે એને આપણે કલેક્ટર કહીએ છીએ, એમ એ સમયે આ જિલ્લો એટલે કે આહાર એનો જે વડો હતો એ આહારપતિ અથવા સ્થાનિક તરીકે ઓળખાતો. અને પ્રદેશનો અધિકારી એ પ્રાદેશિક એટલે ગોપ કહેવાતો. તાલુકાનો જેમ અત્યારે વહીવટી વડો જે કહેવાતો હોય છે એ પ્રાંત અધિકારી અથવા તો પછી સરકાર દ્વારા જે નિમવામાં આવેલો હોય વહીવટી વડા તરીકે એ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર. આ પ્રકારના જે પણ સરકારી અધિકારીઓ આજે બી હોય છે વહીવટમાં, એમ એ સમયે પ્રદેશ એટલે કે તાલુકામાં એ પ્રાદેશિક અથવા ગોપ એ વડો કહેવાતો. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું અને ગ્રામ હતું એ નાનામાં નાનું એકમ હતું. એના ઉપર પછી તાલુકો, જિલ્લો, પ્રાંત અને કેન્દ્ર. આ પ્રકારનું આજે પણ શાસન ચાલે છે. એ સમયે પણ એ ચાણક્યની દ્રષ્ટિ એટલી વિશાળ દ્રષ્ટિ કહેવાય કે સામ્રાજ્યને નાના નાના એકમો વહેંચી અને સરળતાથી આ મૌર્ય સામ્રાજ્ય એ ચાલતું હતું. એનો વહીવટ સરળતાથી ચાલતો હતો. તેનો ઉપરી એ ગ્રામણી કહેવાતો. ગામ હોય, જેમ ગામનો અત્યારે વડો હોય તો સરપંચ તરીકે ઓળખાય છે, એમ એ વખતે જે ગ્રામ હતું એનો ઉપરી એ ગ્રામણી તરીકે ઓળખાતો હતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગ્રામનો વહીવટ કરતો હતો. તો અત્યારે જેમ સરપંચ છે એ ગામનો વહીવટ કરે છે, એમ એ સમયે પણ ગ્રામણી હતો એ પોતાના ચૂંટાયેલા સભ્યો હોય એની મદદથી ગામનો વહીવટ કરતો હતો. એના પછી છે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. એના ઉત્તરાધિકારીઓ કયા કયા આવ્યા અને મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું એ અંતિમ બિંદુ છે, એ આપણે જોઈશું. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. અને એના જે પણ અશોકનું મૃત્યુ થયું એના પછી એના ઉત્તરાધિકારી જે આવ્યા એમની માહિતી બ્રાહ્મણ ગ્રંથોમાંથી મળે છે, જૈન ગ્રંથોમાંથી મળે છે, બૌદ્ધ ગ્રંથોમાંથી. એ જુદી જુદી પ્રકારની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. પુરાણોમાં જે માહિતી મળે છે મૌર્ય વંશની, એમાં કહેવાય છે કે 9 કે 10 રાજાઓ એ રાજાઓ થઈ ગયા
અને એમને મળીને 137 વર્ષ સુધી એ શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, શાલિશુક, જયલોક એટલે કે જલૌક, દશરથ, દેવવર્મા, શતાધન્વા અને બૃહદત્ત રાજાઓ થઈ ગયા. તો બૌદ્ધ ગ્રંથોમાં જે માહિતી મળે છે એ રાજાઓના નામની પણ માહિતી મળે છે. એમાં કૃણાલ નામે રાજા થઈ ગયો, સંપ્રતિ થઈ ગયો, શાલિશુક થઈ ગયો, જયલોક થઈ ગયો, દશરથ રાજા થઈ ગયો, દેવવર્મા, પછી શતધન્વા અને બૃહદત્ત નામે રાજાઓ એ થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદત્તના નિર્મળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. અને મૌર્ય વંશનો અંતિમ જે રાજા હતો એ બૃહદત્ત હતો. આ બૃહદત્તનું શાસન એ નબળું શાસન હતું. આ નબળું શાસન હતું એટલે આ નબળા શાસન રહે નહીં, એ નબળું શાસન જાય એના માટે સતત પ્રયત્નો એ થતા રહેતા હતા. તો આ બૃહદત્તનો જે સેનાપતિ હતો એને કાવતરું કર્યું કે આ રાજાને કોઈ પણ રીતે રાજ્યમાંથી હટાવો અને પોતે રાજા બને, એના માટે એને કાવતરું કર્યું. અને એવું કહેવાય છે કે માહિતીના આધારે કે લશ્કરી કવાયત જોવા માટે એને રાજાએ બોલાયો. એટલે સેનાપતિ જે પુષ્યમિત્ર હતો એને આ બૃહદત્ત રાજાને લશ્કરી કવાયત જોવા માટે બોલાવ્યો અને એની પછી હત્યા કરવામાં આવી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો. આમ બૃહદત્ત છે એને કાવતરાના ભાગરૂપે એને બોલાવી અને એની હત્યા કરી. અને હત્યા કર્યા બાદ આ શૃંગ વંશમાં પુષ્યમિત્ર જે એનો સેનાપતિ હતો એ પોતે રાજા થઈ ગયો અને એનાથી શૃંગ વંશની સ્થાપના થઈ અને શૃંગ વંશ એ અસ્તિત્વમાં આવ્યો અને મૌર્ય વંશ એનું અંત થઈ ગયો. તો આમ આપણે આ પાઠમાં જોયું કે મૌર્ય વંશમાં કયા કયા પ્રકારના શક્તિશાળી જે રાજાઓ થઈ ગયા. એમાં સૌથી શક્તિશાળી રાજા ચંદ્રગુપ્ત મૌર્ય, જેને પોતે એક સામ્રાજ્યનું નિર્માણ કર્યું. એનું સામ્રાજ્યને ટકાવી રાખવાનું કામ બિંદુસારે કર્યું, પણ સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું કામ એ સમ્રાટ અશોકે કર્યું. અને સમ્રાટ અશોક એ પાછળથી ધર્માનુરાગી રાજા થઈ ગયો. પ્રજા કલ્યાણના કાર્યો કર્યા, બૌદ્ધ ધર્મનો આશ્રય એને આપ્યો અને બૌદ્ધ ધર્મનો ફેલાવો વિદેશોમાં પણ એને કર્યો અને મહાન રાજવી તરીકે એને પોતે નામના મેળવી. તો ઇતિહાસમાં અશોકનું પાત્ર એક નોંધપાત્ર છે. મૌર્ય વંશના બધા જ રાજાઓ એ ખૂબ શક્તિશાળી રાજાઓ, એટલે સમ્રાટ એટલા માટે જ કહેવાય છે. કોઈ રાજા શક્તિશાળી હોય પણ સામ્રાજ્યનું જ્યારે નિર્માણ કરતો હોય ત્યારે સમ્રાટ બને છે. આવા સમ્રાટો કહી શકાય એ પ્રકારનું આ વંશ એ હતું, એની માહિતી આપણે મેળવી. અલગ અલગ પ્રકારે જે યુટ્યુબના માધ્યમથી અલગ અલગ પ્રકારની ચેનલોમાં આ અલગ અલગ ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને સમ્રાટ અશોકના જીવન કાર્યની અલગ અલગ પ્રકારની સિરિયલો આવે છે. એ પણ આપણે ઘરે બેસીને જોવા માટેનો પ્રયત્ન કરીએ તો નાનામાં નાની બાબતો આપણને જોવા મળશે. એનો વહીવટ એ સિરિયલના માધ્યમથી પણ આપણને જોવા મળશે. આજે ચંદ્રગુપ્ત મૌર્ય એ સિરિયલ ચાલી રહી છે સોની ઉપર. એના અલગ અલગ પ્રકારના એપિસોડો છે, લગભગ 250 જેટલા એપિસોડો છે. આ આપણે એક એપિસોડ દરરોજ જોઈએ તો પણ આપણને નાનામાં નાનો વહીવટ, રાજા કયા પ્રકારે વહીવટ કરતો હતો, કયા પ્રકારે શાસનમાં આવ્યો, કયા પ્રકારે એને રાજ્ય કર્યું, બધું જ આપણને એમાંથી જોવા મળશે, શીખવા મળશે. તો એ આપણે જોઈએ, પરિવાર સાથે જોઈએ અને એના તરફ આપણે દ્રષ્ટિ રહે, એમાંથી સારા સારા ગુણો આપણને શીખવા મળે એ પ્રકારનો પ્રયત્ન આપણા દ્વારા થાય. પાઠ અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાય આપણે સામાજિક વિજ્ઞાનની નોટમાં સારી રીતે સારા અક્ષરે એ લખવાનો છે, જેથી આપણને પરીક્ષામાં પણ ઉપયોગી થશે. નમસ્કાર.